વડોદરાના કપડવંજની મુલાકાતે આઈટીટીએફ ફાઉન્ડેશનના પ્રમુખ અને ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના સભ્ય પેટ્રા સોલિંગે લીધી હતી। ત્યારે પેટ્રા સોલિંગની મુલાકાતે પ્રદેશમાં રમતગમતના વિકાસને વધુ વેગ આપશે। ગુજરાતમાં સામાજિક અને સામુદાયિક વિકાસ માટે ઉત્પ્રેરક તરીકે ટેબલ ટેનિસના વધતા મહત્વને રેખાંકિત કરે છે। ત્યારે આ ઇવેન્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું કે કપડવંજ કેળવણી મંડળ આ સર્વસમાવેશક અભિગમને કેવી રીતે આગળ ધપાવી રહ્યું છે। સહભાગિતામાં આવતા અવરોધોને દૂર કરીને દરેકને રમત સાથે જોડાવા અને તેનો લાભ મેળવવાની તક છે તેની ખાતરી આપી હતી। The third one was to grow the family in a sustainable way. So we have seen here also today a lot of small and big projects where we bear sustainability. So it's not something that we choose. It's, as I say, the only way forward. And with this together, unify the family, grow it, and do it sustainable. We also have to keep in mind to do it with good governance, always on top of our head. So this was my 4 pillars, and I would say that since 2021 we have been revising the strategic plan, and that was adopted last year. So of course it takes time, but we are on a very positive journey where we say table tennis for all for life, and we are very proud that our sport, table tennis, is a sport you can play everywhere on every table. સ્પોર્ટ્સને સપોર્ટ કરીએ છીએ અને એના માટે અમે કપડવંજમાં જે બી કરવાનું છે એ કરવા માટે અમે તૈયાર છીએ અને અમે કરવા માટે પ્રયત્ન બી કરીએ છીએ। એટલે ટેબલ ટેનિસ છે, ફેન્સિંગ છે, ખોખો છે, કબડ્ડી છે, આપણે ઘણા બધા સ્પોર્ટ્સને અહીંયા આગળ પ્રમોટ કરી રહ્યા છે અને કપડવંજ કેળવણી મંડળ એટલું સરસ કામ કરી રહ્યા છે કે અમારે કોઈ બીજા પાર્ટનરને શોધવાની જરૂરત જ નથી।